ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે લીલના તમામ પ્રકારો જે છે ક્લોરોફાઇસિન, ફિલોફાઇસિન અને રોડોફાઇસિન ત્રણ પૂરા કરી નાખેલા હતા અને વનસ્પતિ સૃષ્ટિના પ્રથમ ઘટકો એટલે કે લીલ એના વિશેની તમામ માહિતી જે છે પૂરી કરેલી. છેલ્લે કોષ્ટક દોરાવેલું હતું અને એના આધારે આપણે સમજાવેલું હતું કે લીલ જે છે કેવી રીતે આપણે અલગ અલગ એના લક્ષણોના આધારે એને વિભાજિત કરેલી છે. કોષ્ટક પણ અગત્યનું છે કારણ કે ઘણી બધી માહિતી જે છે કોષ્ટકમાં છે, લખાણમાં નથી, એટલે કોષ્ટક પણ આપણે તૈયાર કરવું પડશે. હવે આજે આપણે લીલ બાદ વનસ્પતિ સૃષ્ટિના બીજા ઘટકો એટલે કે દ્વિઅંગી વનસ્પતિઓ વિશે ચર્ચા કરવાની છે. તમને સમજાવેલું હતું કે વનસ્પતિ સૃષ્ટિની અંદર લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિઓનો સમાવેશ થાય છે. પણ અહીંયા આપણે આવૃત બીજધારી વનસ્પતિ વિશે આ પ્રકરણમાં જોવાનું નથી. ઓકે, તો હવે શરૂઆત કરીએ દ્વિઅંગી વનસ્પતિઓની. દ્વિઅંગી વનસ્પતિઓ એટલે કે બ્રાયોફાઇટ્સ. દ્વિઅંગી વનસ્પતિ વિશે સમજીએ આપણે. તો શરૂઆત જે છે દ્વિઅંગી વનસ્પતિઓની અંદર કોનો સમાવેશ થાય છે એની વાત કરીએ. તો દ્વિઅંગી વનસ્પતિઓની અંદર લીવરવર્ટ્સ અને મોસ નો સમાવેશ થાય છે. બે શબ્દ છે, લીવરવર્ટ્સ અને મોસ. આ બંને જે છે એના વિશે આપણે દ્વિઅંગી વનસ્પતિઓમાં ભણવાનું છે, બરાબર? એટલે ખાસ બે શબ્દ યાદ રાખશું, લીવરવર્ટ્સ અને મોસ. હવે જોઈએ કે દ્વિઅંગી વનસ્પતિઓનું સ્થાન અથવા તો એનો વસવાટ જે છે કઈ કઈ જગ્યાએ જોવા મળે છે. તો ટેકરીઓમાં, ભેજયુક્ત વિસ્તારોમાં, છાયાપ્રિય વિસ્તારોમાં, ટેકરીઓ જે ટેકરીઓ હોય ભેજયુક્ત કે જ્યાં પાણીનું પ્રમાણ જે છે ક્યાંક ને ક્યાંક છે, ખાસ કરીને જે નદી કિનારાના વિસ્તારો છે, આના સિવાય ઝરણું જ્યાંથી પસાર થતું હોય, ધોધ જ્યાંથી નીકળતો હોય, આવા ભેજયુક્ત વિસ્તારોમાં આજુબાજુમાં ખૂબ જ વધુ માત્રામાં દ્વિઅંગી વનસ્પતિઓ ઉછરતી હોય છે. એક શબ્દ છાયાપ્રિય વિસ્તાર પણ આપણને આપેલો છે, એટલે કે જે જગ્યાએ પ્રકાશ જે છે ખૂબ જ ઓછી માત્રામાં પડતો હોય છે, તડકો નથી હોતો, એવા વિસ્તારમાં પણ દ્વિઅંગી વનસ્પતિઓ જે છે જોવા મળે છે. આના સિવાય વેરાણ જમીન વિસ્તાર કે જ્યાં કોઈ વનસ્પતિ નથી થતી એવી જગ્યા પણ ભેજયુક્ત હોય તો ત્યાં પણ થઈ શકે છે. અને સાથે સાથે કેટલાક ખડકો ઉપર આવા વિસ્તારોમાં દ્વિઅંગી વનસ્પતિઓ જોવા મળે છે. બીજું કે એની લાક્ષણિકતા શું છે? તો લાક્ષણિકતાની અંદર આપણે એવું વાક્ય વાપરેલું છે કે વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવીઓ છે. દ્વિઅંગીઓ વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવીઓ છે. શું કહેવા માંગે છે કે એક શબ્દ વાપર્યો છે વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવીઓ. આ ઉભયજીવીઓ શબ્દથી આપણે પરિચિત છીએ. દેડકા માટે શબ્દ વાપર્યો હતો ઉભયજીવી, કે એમાં આપણે એવું કીધું કે સ્થળ અને જળ બંને ઉપર વસવાટ કરવાની કેપેસિટી જે છે દેડકો ધરાવતો હતો, એટલે અહીંયા આપણે ઉભયજીવી જે છે એ શબ્દ વાપર્યો હતો. તો હવે દ્વિઅંગીની શું લાક્ષણિકતા છે કે જેના કારણે આપણે એને ઉભયજીવી કહી છે? તો જે આ વનસ્પતિઓ છે દ્વિઅંગી, કે જેને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવીઓ કહે છે, ખાસ અગત્યનો પ્રશ્ન એક માર્કમાં પૂછાઈ શકે, એમસીક્યુ અથવા તો ખાલી એક માર્કના પ્રશ્નમાં યાદ રાખવાનું છે. દ્વિઅંગીઓ જે છે સ્થળ અને જળ એટલે કે જમીન અને પાણી બંનેમાં વસવાટ કરવાની કેપેસિટી ધરાવે છે. જમીન પર અને જલજ વિસ્તારોમાં
બંનેમાં વસવાટ કરવાની ક્ષમતા ધરાવે છે. હવે જમીન ઉપર તો આપણે સમજી ગયા કે જે આટલા બધા પોઈન્ટ્સ લખ્યા છે કે ટેકરીઓ છે, ભેજયુક્ત વિસ્તાર છે જમીનના, છાયાપ્રિય વિસ્તારો છે, વેરાણ જમીન છે, ખડકો છે, આ બધા ઉપર જમીન બરોબર છે. તો પાણીની જરૂર શા માટે? કારણ કે દ્વિઅંગી વનસ્પતિ જ્યારે પ્રજનનની પ્રક્રિયા કરે છે, પ્રજનનની પ્રક્રિયા, અને આ પ્રજનનની પ્રક્રિયાનો એક પ્રકાર કે જેનું નામ છે લિંગી પ્રજનન, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, તો આ લિંગી પ્રજનનની પ્રક્રિયા માટે દ્વિઅંગી વનસ્પતિઓને પાણીની જરૂર પડે છે. આ લિંગી પ્રજનનની પ્રક્રિયા માટે દ્વિઅંગી વનસ્પતિઓને પાણીની જરૂર પડે છે. એટલે કે બંનેની અંદર પ્રક્રિયા જે છે એ કરવી જરૂરી છે. એટલે એને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવીઓ જે છે એના તરીકે ઓળખવામાં આવે છે. એક બીજો એક શબ્દ તમને આપ્યો છે કે વનસ્પતિ અનુક્રમણમાં ઉપયોગી છે. ખરેખર આ શબ્દ જે છે આપણે બહાર સાયન્સ ની અંદર ભણવાનો છે ટોપિક સ્વરૂપે, પણ થોડીક સામાન્ય માહિતી જે છે શબ્દ આવ્યો છે તો આપણે આપી દઈએ. શબ્દ છે વનસ્પતિ અનુક્રમણ. એક પહેલો શબ્દ વનસ્પતિને બાદ કરી નાખીએ તો શબ્દ આખો થઈ જાય અનુક્રમણ. અનુક્રમણ શું છે જો સમજો કે કોઈ વિસ્તાર છે કે જ્યાં કંઈ જ નથી, એમાં અત્યારે કોઈ વનસ્પતિ જે છે હાજર નથી ત્યાં, તો એવો ખડકવાળો વિસ્તાર કે એવો કોઈ જમીનનો વિસ્તાર કે મેદાની પ્રદેશ કે જે સપાટ વિસ્તાર છે, ત્યાં શું થાય છે કે શરૂઆતમાં આવી બધી વનસ્પતિઓ જે છે એ ઉગે છે, અને આ પ્રક્રિયાને વનસ્પતિ અનુક્રમણ કહેવાય. કોઈ જલજ વિસ્તાર હોય, ઉદાહરણ તરીકે તળાવ છે, બરાબર, હજી નવનિર્મિત જ છે, નવું જ બનાવ્યું છે આપણે, તો ધીમે ધીમે ત્યાંથી દ્વિઅંગી વનસ્પતિઓ ઉગે, ત્રિઅંગી ઉગે, ધીમે ધીમે વનસ્પતિ જે છે એની વિભિન્નતા જે છે તમને જોવા મળે. અને એક સમય એવો આવે કે આ બધી વનસ્પતિઓ ઉગતી પહેલા લીલ જોવા મળે, પછી દ્વિઅંગી આવે, ત્રિઅંગી આવે, અનાવૃત આવે, આવૃત આવે. એક સમય એવો આવે કે તળાવ જે છે જે નવનિર્મિત હતું, જે આપણે હવે જ બનાવેલું હોય કદાચ થોડા સમયમાં, અત્યારે કોઈ વનસ્પતિ નથી, પણ થોડા સમય બાદ બધી વનસ્પતિઓથી આખું તળાવ જે છે એ ઘેરાઈ જાય છે, અને એક સરસ મજાનો જંગલ વિસ્તાર અથવા તો વન વિસ્તાર જે છે એ સર્જાતો હોય છે. એ પ્રક્રિયાને વનસ્પતિનું અનુક્રમણ કહેવામાં આવે. એટલે કે શરૂઆતની વનસ્પતિથી શરૂ કરી, શરૂઆતની વનસ્પતિનો અર્થ અહીંયા આપણે એવો લેવાનો છે કે પ્રાથમિક પ્રકારની વનસ્પતિ. તો શરૂઆતની વનસ્પતિથી શરૂ કરીને ઉચ્ચ પ્રકારની વનસ્પતિ નું સર્જન થવાની પ્રક્રિયા વનસ્પતિ અનુક્રમણ તરીકે ઓળખાય. તો એ વનસ્પતિ અનુક્રમણમાં પણ દ્વિઅંગી વનસ્પતિઓ જે છે અગત્યની ભૂમિકા ધરાવે છે. હવે વાત કરીએ એના દેહની, એટલે કે સુકાય, એટલે કે દ્વિઅંગીઓનું સુકા અથવા તો દ્વિઅંગી વનસ્પતિઓનો દેહ. તો આનો પહેલાનો ટોપિક આપણે લીલ જોયો. લીલની અંદર આપણે એ વાત કરી કે આ સુકા દેહ જે છે એ સુકાઈ તરીકે ઓળખાય છે, બરાબર. એટલે એ ખાલી પોઈન્ટ રાખીએ કે લીલનો દેહ શેના તરીકે ઓળખાશે? સુકાઈ તરીકે ઓળખાય. સુકાઈ, થેલસ. બરાબર. અહીંયા વાત આપણે દ્વિઅંગીઓની કરવાની છે. તો જે લીલનો દેહ છે કે જેને આપણે સુકાઈ કહીએ છીએ, એ લીલના સુકાઈ કરતા
દ્વિઅંગીઓનો સુકાય જે છે એ થોડો ઘણો ભિન્ન છે, એટલે કે લીલના સુકાય કરતા દ્વિઅંગી વનસ્પતિઓનો દેહ વિભિન્ન છે અથવા તો વિભેદિત છે. થોડો ઘણા અંશે ફેરફાર યુક્ત દેહ જે છે એ દ્વિઅંગી વનસ્પતિનો જોવા મળશે લીલની સાપેક્ષે. આફ્ટર લીલ પછી તે દ્વિઅંગી વનસ્પતિનું સર્જન થયેલું હતું ઉદ વિકાસની દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો, બરાબર. એટલે ખાસ આ મુદ્દા ઉભયજીવી છે, કયા વિસ્તારમાં જોવા મળે છે, કયા કયા ઘટકોનો અંદર સમાવેશ થશે, આ બધું જે છે યાદ રાખવું પડશે. ઓકે, તો હવે આગળ જઈએ આપણે દ્વિઅંગીઓની અંદર થોડી ચર્ચા હજી વધારવાની છે આપણે આગળ. તો અત્યારે આપણે થોડી સામાન્ય લાક્ષણિકતા જોઈ છે, કોણ ઉપર આધાર રાખે છે બધી વાત કરી છે. આગળ હવે એના સુકાય વિશે થોડી વાત કરશું આપણે કે દ્વિઅંગીનું સુકાય કેવું છે, કયા સ્વરૂપે દ્વિઅંગી વનસ્પતિઓ જે છે તમને જોવા મળે. જો આગળ જઈએ તો સૌથી પહેલા સુકાય વિશે વાત કરીએ કે દ્વિઅંગી વનસ્પતિનો સુકાય. સુકાયની રચના જે છે એના વિશે આપણે સમજવાનું છે. તો દ્વિઅંગી વનસ્પતિનો સુકાય જે છે એ પથરાયેલ અથવા તો ટટ્ટાર સ્વરૂપે જોવા મળશે. પથરાયેલ સ્વરૂપ શું કહેવામાં આવે છે? તો જે પથરાયેલ સ્વરૂપ છે ખાસ કરીને જમીનને લગોલગ ચોંટેલો હશે, બરાબર. એટલે ફોર એક્ઝામ્પલ કે કદાચ જમીન હોય તો આવી રીતે પથરાયેલ સુકાય જે છે આવી રીતે જોવા મળશે. એટલે આ જે છે એ જમીન સાથે ચોંટેલ રચના છે. ટટ્ટાર સુકાયની વાત કરીએ તો ટટ્ટાર સુકાય શું છે? તો એ વનસ્પતિઓની જેમ જોવા મળશે. એટલે કે ફોર એક્ઝામ્પલ કે આ જમીન છે તો સુકાય જે છે આ રીતે જોવા મળશે, આવી રીતે ઉપરની બાજુ, બરાબર. એટલે જમીનની લંબ અક્ષે વૃદ્ધિ કરે. જે રીતે વનસ્પતિઓ વૃદ્ધિ કરતી હોય છે એવી રીતે આ સુકાય જે છે ટટ્ટાર સ્વરૂપે જો સુકાય હોય તો એ રીતે વૃદ્ધિ જે છે કરતા હોય છે. બીજું કે કેટલીક રચનાઓ વિશે સુકાયની રચના વિશે વાત કરીએ તો ખાસ કરીને મૂલાંકો નામની રચના આવેલી. રચનાઓની વાત કરીએ એમાં સૌથી પહેલા આપણે જોઈએ મૂલાંકો. મૂલાંકો શું છે? તો વનસ્પતિમાં જેવી રીતે મૂળ આવેલા હોય કે જે મૂળનું કામ શું છે તો કે વનસ્પતિ જે આખે આખું છે એને જમીનની સાથે જકડી રાખવાનું કામ કરે મૂળ. તો અહીંયા દ્વિઅંગીની અંદર મૂળ તો નથી પણ મૂળ જેવી રચના મૂલાંગો આવેલી છે. તો મૂલાંગો શું છે તો કે એક કોષીય કે બહુકોષીય રચના છે. એક કોષીય કે બહુકોષીય
રચના છે. આ એક કોષીય રચના એટલે કે જે માત્ર એક જ કોષની બનેલી હોય છે. એક કોષની બનેલી રચના. અને બીજા નંબર ઉપર બહુકોષીય રચનાની વાત કરીએ આપણે, એટલે ઘણા બધા કોષોની બનેલી રચના. ઘણા બધા કોષોની બનેલી રચના. તો મૂલાંકો એક કોષીય પણ હોઈ શકે, બહુકોષીય પણ હોઈ શકે, બરાબર. તો મૂલાંકોનું કાર્ય શું છે? તો અહીંયા આપણે મૂલાંકોનું કાર્ય સમજી લઈએ કે મૂલાંકો જે છે શું કામ કરે છે. તો દ્વિઅંગી વનસ્પતિઓ મૂલાંકો દ્વારા આધારક સાથે ચોંટી રહે છે. આધારક સાથે ચોંટી રહે છે. તો આ મૂલાંકોનું કાર્ય છે. મેં તમને સમજાવ્યું કે સામાન્ય વનસ્પતિની અંદર જે કામ મૂળ કરતું હોય છે, એવી રીતે દ્વિઅંગીઓમાં મૂલાંકો જે છે એ કામ કરતા હોય છે. જે એક કોષ અથવા ઘણા બધા કોષો એટલે કે એક કોષીય અને બહુકોષીય રચના છે. બીજું કે લાક્ષણિકતામાં બીજી એક લાક્ષણિકતા એવી છે કે દ્વિઅંગી વનસ્પતિઓ સાચા મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવતા. સાચા મૂળ, સાચા પ્રકાંડ અને સાચા પર્ણ, કે જે ખાસ કરીને સામાન્ય વનસ્પતિઓમાં જોવા મળશે. એવી ત્રણ રચના મૂળ, પ્રકાંડ અને પર્ણ દ્વિઅંગીઓની ધરાવે. તો પ્રશ્ન એવો થાય કે સાચા મૂળ, પ્રકાંડ અને પર્ણ ન ધરાવે તો દ્વિઅંગીઓ એની જગ્યાએ શું ધરાવે? તો આની પહેલા આપણે લીલ ભણ્યા. લીલમાં આપણે સમજાવેલું કે મૂળ અવસ્થા એટલે કે મૂળ, પ્રકાંડ અને પર્ણ ભલે નથી, પણ એના જેવું કામ કરતું કોઈ અંગ જે છે એ વનસ્પતિમાં હશે. એટલે કે વનસ્પતિનું જે કાર્ય છે કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ કરવું, એ ક્યાંય અટકી નહીં જાય. મૂળ છે તો ભાઈ મૂળની જગ્યાએ શું આવેલું છે? મૂલાંગો છે. તો મૂલાંગો જે છે મૂળનું કામ કરી નાખે છે, કે આધાર સાથે જકડી રાખવાનું કામ કરે છે. લીલમાં આપણે દઢગ્રહ અથવા તો સ્થાપક અંગ સમજેલા કે એ પણ એ જ કામ કરે છે. પ્રકાંડ જેવી રચના હશે, પર્ણ જેવી પણ રચના છે કે જે પ્રકાશ સંશ્લેષણ કરી નાખશે. ત્યાં આપણે અપૂર્ણ પર્ણ સમજેલા હતા. તો ભલે મૂળ રચના નથી, પણ એના જેવી રચનાઓ જે છે એ જોવા મળશે. બીજું કે હવે દ્વિઅંગી વનસ્પતિના મુખ્ય દેહની વાત કરીએ. દ્વિઅંગી વનસ્પતિઓનો મુખ્ય દેહ. દ્વિઅંગી વનસ્પતિનો મુખ્ય દેહની આપણે સમજૂતી મેળવવાની છે. તો દ્વિઅંગી વનસ્પતિનો મુખ્ય દેહ જે છે એ એકકીય રચના છે. એકકીય એટલે કે હેપ્લોઇડ રચના ધરાવશે, કે જેને આપણે સિંગલ એન વડે ઓળખીએ છીએ. પ્રશ્ન આવો પૂછાય કે દ્વિઅંગી વનસ્પતિનો મુખ્ય દેહનો જનીનિક પ્રકાર, અને જનીનિક પ્રકાર પણ કહેવાય, તો એ એકકીય રચના ધરાવે છે, હેપ્લોઇડ એટલે કે સિંગલ એન. જો અહીંયાથી ખૂબ આગળ જવાનું છે આપણે. તો છેલ્લે આપણે આ મુદ્દો લખ્યો છે કે દ્વિઅંગી વનસ્પતિઓ જે છે એનો મુખ્ય દેહ જોઈએ આપણે. તો દ્વિઅંગી વનસ્પતિનો મુખ્ય દેહ જે છે એ
એકકીય એટલે કે સિંગલ એન્ડ, જેને એક કોષીય પણ કહેવામાં આવે છે. જો તમને આખી પ્રોસેસ સમજાવું છું કે કેવી રીતે આ શક્ય બને છે. એમાં ઘણું બધું લાઈન આપેલી છે, આપણે 3-4 લાઈન એના વિશે, પણ આપણે થોડુંક વિશિષ્ટ રીતે જોઈએ. જો તો અહીંયા આપણે વાત કરીએ દ્વિઅંગીનો મુખ્ય દેહ. દ્વિઅંગીનો મુખ્ય દેહ જે છે એ એક કોષીય છે. મુખ્ય દેહ કેવો છે? એક કોષીય, એક કોષનો બનેલો હોય એવો. આ એક કોષીય દેહ જે છે એ જન્યુઓનું સર્જન કરશે, જન્યુ નિર્માણ એટલે ગેમેટ બનાવશે. શું કરશે? જન્યુનું સર્જન કરશે. એક કોષીય દેહ જે પ્રક્રિયાને જન્યુજનક પ્રક્રિયા કહેવાય. તો આ જન્યુજનક શું કહેવા માંગે છે? તો સૌથી પહેલા જન્યુજનક જે રહી ને એ એક પ્રક્રિયાનું નામ છે કે જે પ્રક્રિયા શું કરે છે તો કે ભાઈ જન્યુઓના નિર્માણ સાથે સંકળાયેલ છે. નિર્માણ સાથે સંકળાયેલ પ્રક્રિયાને જન્યુજનક પ્રક્રિયા તરીકે ઓળખશું. જન્યુ એટલે ગેમેટ્સ, આપણે એના વિશે પણ જાણીએ છીએ કે જન્યુઓ જે છે એ કેવી રચના છે. તો જન્યુઓ એકકીય રચના છે કે જેને આપણે સિંગલ એન્ડ અથવા તો હેપ્લોઇડ તરીકે ઓળખીએ છીએ. બરાબર? દ્વિઅંગીનો મુખ્ય દેહ છે એક કોષીય દેહ છે કે જે જન્યુનું સર્જન કરે છે. કઈ પ્રક્રિયા દ્વારા? તો જન્યુજનક પ્રક્રિયા દ્વારા. હવે આ જન્યુજનક પ્રક્રિયા જે છે ત્યારબાદ આપણે વાત કરવાની છે કે દ્વિઅંગી વનસ્પતિમાં લિંગી પ્રજનન જે થાય છે એ લિંગી અંગો વડે થાય. તો લિંગી અંગો શું કરે છે? તો દ્વિઅંગી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન માટે જવાબદાર રચના છે. પ્રજનન માટે જવાબદાર રચના જે છે એ લિંગી અંગો તરીકે ઓળખાય. લિંગી અંગો જે છે એ બહુકોષીય છે એટલે કે ઘણા બધા કોષોની બનેલી રચના છે. ઘણા બધા કોષોની બનેલી રચના લિંગી અંગો. બહુકોષીય પ્રકારના લિંગી અંગો છે. હવે એમાં લિંગી અંગોની જ્યારે વાત નીકળી છે તો લિંગી અંગો જે બહુકોષીય છે, લિંગી અંગોના બે પ્રકારો આપણે સમજવાના છે. તો લિંગી અંગના બે પ્રકારમાં નર અંગ અને માદા અંગ વિશે સમજશું. તો દ્વિઅંગી વનસ્પતિમાં જે લિંગી અંગ આવેલું છે એમાં નર અંગ એને પુંજન્યુધાની તરીકે ઓળખવામાં આવે છે અને માદા અંગ જે છે એને સ્ત્રીજન્યુધાની તરીકે ઓળખવામાં આવે છે. નામ યાદ રાખશો આપણે, પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની. લિંગી અંગો છે ને એમાં નર અંગને પુંજન્યુધાની, માદા અંગને સ્ત્રીજન્યુધાની, બે ધાની. એમાં પુંજન્યુધાની જે છે નર ઘટક જે છે એનું સર્જન કરવાનું કામ કરતું હોય છે. અને અહીંયા વાત આપણે જ્યારે લિંગી
પ્રજનનની કરીએ છીએ તો એ જન્યુઓનું નિર્માણ કરે એટલે દ્વિકશાધારી, આનું કામ છે દ્વિકશાધારી ચલ પુંજન્યુ નું નિર્માણ કરે. બે શબ્દ સમજીએ તો દ્વિકશાધારી ચલ પુંજન્યુનું સર્જન કરવાનું કામ જે છે એ કરશે પુંજન્યુધાની. દ્વિકશાધારી એટલે આપણે સમજી છીએ કે બે કશાઓ ધરાવે. દ્વિકશાધારી બે કશાઓ ધરાવે અને બીજા નંબર ઉપર છે ચલ પુંજન્યુ. ચલ પુંજન્યુ તો એ તમે સમજી શકો છો કે જો કશાની હાજરી હોય એટલે જન્યુઓ ચલિત હોય, એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકે, એટલે કે ચલિત જન્યુઓ, ચલિત નર જન્યુઓ ધરાવે. તો આટલું કામ જે છે એ પુંજન્યુધાની કરશે. બીજા નંબર ઉપર વાત કરવાની છે સ્ત્રી જન્યુધાનીની. તો સ્ત્રી જન્યુધાની જે છે એ ચંબુ આકારની રચના છે અને એનું કાર્ય જે છે એ અંડકોષ ઉત્પન્ન કરવાનું છે. રચના જે છે એ ચંબુ આકારની છે અને મુખ્ય કાર્ય અંડકોષ ઉત્પન્ન કરવાનું છે. તો આ લિંગી અંગો વિશે વાત કરી. દ્વિઅંગી વનસ્પતિની અંદર આવેલા લિંગી અંગો. હવે પ્રજનનની પ્રક્રિયા કેવી રીતે થાય છે તો પહેલા આપણે ફલન સમજીએ. ફલન તો જો આપણે આગળ જ જોયું હતું કે જે દ્વિઅંગી વનસ્પતિઓ લિંગી પ્રજનન માટે પાણી ઉપર આધાર રાખે છે. માત્ર કોની ઉપર આધાર રાખશે? પાણી ઉપર આધાર રાખશે. હવે આપણી પાસે લિંગી અંગો બે છે, નર અંગ અને માદા અંગ. નર અંગ જે છે એ દ્વિકશાધારી ચલ પુંજન્યુનું નિર્માણ કરશે કે જે ચલિત નરજન્યુ છે. હવે અંડકોષ જે છે ચલિત નથી, એટલે અહીંયાથી જ્યારે લિંગી અંગમાંના નર અંગ એટલે કે પુંજન્યુધાનીમાંથી દ્વિકશાધારી ચલ પુંજન્યુનું નિર્માણ થશે એટલે એ પાણીમાં આગળ વધશે અને આગળ વધીને સ્ત્રી જન્યુધાનીના સંપર્કમાં આવશે. એટલે કે જો અહીંયા પુંજન્યુધાનીમાંથી મુક્ત થતા ચલ પુંજન્યુઓ પાણીમાં દાખલ થઈ આગળ વધી સ્ત્રી જન્યુધાનીમાં પહોંચશે. અને આ રીતે સમગ્ર ફલનની પ્રક્રિયા થશે. જોઈએ જે આપણે કઈ રીતે થાય છે, શું બને છે. જો લાસ્ટ પોઈન્ટ ઉપર પહેલા થોડી નજર કરીએ કે દ્વિઅંગી વનસ્પતિમાં વાત આપણે જ્યારે લિંગી અંગોની કરતા હતા કે જે લિંગી પ્રજનન માટે જવાબદાર છે, તો એ દ્વિઅંગી વનસ્પતિમાં લિંગી પ્રજનન માટે હંમેશા દ્વિઅંગીઓ પાણી પર આધાર રાખશે. અને એમાં આપણે એક વાત કરી લીધી કે પુંજન્યુધાનીમાંથી મુક્ત થતા ચલ પુંજન્યુઓ પાણીમાં દાખલ થઈ આગળ વધી સ્ત્રી જન્યુધાનીમાં પહોંચી જશે. તો હવે અહીંયા આગળ સ્ત્રી જન્યુધાનીમાંથી પહોંચીને કઈ પ્રક્રિયા થાય છે એ હવે આપણે સમજવાનું છે. બરાબર, અહીંયા આપણે વાત છે ને ફલનની પ્રક્રિયાની કહી દીધી કે જેની અંદર નર ઘટક અને માદા ઘટક બંને જોડાય છે. જો
આગળ શું થાય છે જોઈએ ચાલો. તો પહેલા એ જ પોઈન્ટને થોડા એવા ચાર્ટ સ્વરૂપે જોઈએ એટલે થોડું આપણા માટે ઈઝી પડી જાય. એ બે પોઈન્ટને રાખી છે આપણે જવા દઈએ છીએ. લાસ્ટ પોઈન્ટ આપણે એવો લખેલો હતો કે દ્વિઅંગીઓ જે છે એમાં પૂજન્યુ ધાનીમાંથી મુક્ત થતા ચલ પૂજન્યુ પાણીમાં દાખલ થઈ સ્ત્રીજન્યુ ધાની સુધી પહોંચે છે. તો હવે આગળ શું પ્રક્રિયા થાય છે તો જો લિંગી અંગોની અંદર આપણે જોયું હતું પૂજન્યુ ધાની અને બીજા નંબર ઉપર હતી સ્ત્રીજન્યુ ધાની. પૂજન્યુ ધાની જે છે એની અંદરથી નર ઘટક જે છે મુક્ત થાય છે. અહીં આપણે લખી નાખીએ આ નર છે અને આ માદા છે. સંજ્ઞા હવે યાદ રહી જવી જોઈએ બરાબર છે. મેલ ધીસ ઇઝ ફીમેલ. તો અહીંયાથી શું થશે કે પૂજન્યુ ધાનીમાંથી નીકળેલો ઘટક જે છે n એકકીય હશે. અહીંયા પણ n એકકીય હશે. જો એકકીય આપણે સમજી શકીએ છીએ કે લિંગી પ્રજનન હંમેશા જન્યુઓ દ્વારા થાય છે. જન્યુઓ હંમેશા એકકીય હોય. તો આ n અને આ n બે ભેગા થશે અને 2n બનાવશે. ટુ n ને આપણે કહીએ છીએ ફલિતાંડ અથવા તો યુગ્મનજ અથવા ઝાયગોટ કે જે 2n એટલે કે દ્વિકીય રચના છે જનીનિક દ્રષ્ટિએ કે જેને આપણે અંગ્રેજીમાં ડિપ્લોઇડ તરીકે ઓળખીએ છીએ. થોડા શબ્દો પણ યાદ રાખશો. તો અહીંયા જે ફલિતાંડ બને છે એ કોષીય દ્રષ્ટિએ કેવું હોય છે જો સમજો. કોષીય દ્રષ્ટિએ આવું હોય કે અહીંયા એક કોષ અને એક બીજો કોષ. તો હંમેશા આપણે ફલિતાંડમાં બે કોષ કેમ દેખાડે છે એવો પ્રશ્ન થાય. તો એક નરનો કોષ છે અને એક માદાનો જનન કોષ છે. બંને ભેગા થઈને ફલિતાંડ એટલે કે યુગ્મનજ બનાવે છે. તો આ બની ગયું યુગ્મનજ. હવે જેમ ઉપર આપણે વાત કરી કે યુગ્મનજ 2n એટલે કે દ્વિકીય રચના છે. હવે અહીંયા એક લાક્ષણિકતા એવી છે કે યુગ્મનજ બન્યા બાદ દ્વિઅંગી વનસ્પતિઓમાં યુગ્મનજનું સર્જન થયા બાદ ત્વરિત અર્ધીકરણની પ્રક્રિયા થતી નથી. એટલે કે જે 2n હોય એમાંથી n સીધું બનતું નથી પણ થોડો સમય લે છે. કેવી રીતે પ્રક્રિયા થાય છે એ સમજીએ આપણે. તો જો યુગ્મનજ બન્યું છે પણ એનું અર્ધીકરણ હજી સુધી થયું નથી. યુગ્મનજનું અર્ધીકરણ નથી થયું. હવે યુગ્મનજમાંથી શું બને છે ચાલો તો યુગ્મનજને ધ્યાનમાં લઈ લઈએ આપણે કે આ યુગ્મનજ છે આ એના બે કોષો છે. તો અત્યારે આપણી પાસે યુગ્મનજ પડેલું છે 2n બરાબર. તો 2n સ્વરૂપનું જે યુગ્મનજ છે એ બહુકોષીય સ્વરૂપ જે છે એનું સર્જન કરે છે. આ યુગ્મનજ વિભાજનના પરિણામે વિભાજન દ્વારા બહુકોષીય દેહનું સર્જન કરે છે. દેહનું સર્જન કરે છે. તો જો યુગ્મનજ અત્યારે બે કોષીય અવસ્થા છે એમાંથી ઘણા બધા કોષોનું સર્જન કઈ રીતે કરશે. તો યુગ્મનજનું વિભાજન થવાના કારણે આખું વિશાળ આવું દેહ બનશે જે ઘણા બધા કોષો જે છે એ ધરાવે છે કે જે આ બે કોષો જે છે યુગ્મનજના એમાંથી વિભાજનના પરિણામે બને છે. થોડી કેવી કોમ્પ્લિકેટેડ રચના છે પણ શાંતિથી સમજશો તો તરત આવડી જશે. આવી રીતે એટલે આ બની ગયું બહુ
કોષીય દેહ કે જે ઘણા બધા કોષો ધરાવે છે. અહીંયા શું થયું કે યુગ્મનજ જે છે આ યુગ્મનજમાંથી આપણે અહીંયા બહુકોષીય દેહ બનાવ્યો વિભાજન દ્વારા. બરાબર, અર્ધીકરણ નથી થતું પણ વિભાજનની પ્રક્રિયાને કારણે બહુકોષીય દેહ જે છે એ બને છે કે જેને બીજાણુજનક દેહ કહેવામાં આવે છે. આ દેહનું નામ છે બીજાણુજનક દેહ. કે હવે આ દેહ જે છે એ બીજાણુ જનનની પ્રક્રિયા કરશે કે જે અલિંગી પ્રજનનમાં ઉપયોગી બનશે. આગળ આપણે જન્યુજનકની પ્રક્રિયા જોઈ હતી, જન્યુજનકની, તો એ દેહને જન્યુજનક દેહ કહેવાય. આ બીજાણુજનક દેહ કે આ દેહની લાક્ષણિકતા એવી છે કે આ બીજાણુ ઉત્પન્ન કરવા માટે સક્ષમ હોય. બીજાણુઓ ઉત્પન્ન કરવા માટે સક્ષમ દેહ છે એટલે બીજાણુજનક દેહ તરીકે ઓળખવામાં આવે. હવે થોડી જેવી લાક્ષણિકતા જોઈએ તો સૌથી પહેલા બીજાણુજનક દેહની લાક્ષણિકતા આપણે જોઈ લઈએ. બીજાણુજનક દેહની લાક્ષણિકતાઓ. તો બીજાણુજનક દેહ કે જે અહીંયા બન્યો છે બહુકોષીય રચના, જેને આપણે બીજાણુજનક દેહ નામ આપ્યું, યુગ્મનજમાંથી બન્યો છે. એ મુક્ત જીવી નથી એટલે કે સ્વતંત્ર જીવી શકતો નથી, પ્રકાશ સંશ્લેષી છે. મુક્ત જીવી નથી. બીજા નંબર ઉપર પ્રકાશ સંશ્લેષી છે એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એ દર્શાવી શકે છે. ત્રીજો પોઈન્ટ કે જન્યુજનક દેહ સાથે સંકળાયેલ છે અને પોષણ પણ જન્યુજનક દેહમાંથી મેળવે છે. જન્યુજનકમાંથી. આ જે છે એની લાક્ષણિકતા છે. બરાબર. હવે પ્રશ્ન એવો થાય કે જો આ બહુકોષીય દેહ, એટલે આપણે કોષીય અવસ્થામાં દેખાયો તો એ દેહ જે છે આવો બની જાય. ફોર એક્ઝામ્પલ કે આ બીજાણુજનક દેહ બન્યો. બીજાણુજનક દેહ. હવે અત્યાર સુધી આપણે શું જોયું તો કે જે જન્યુજનક દેહ હતો આ દેહ, એની અંદરથી ફલન કરાયું, ફલનના પરિણામે યુગ્મનજ બનાવ્યું, યુગ્મનજ જે છે એનું વિભાજન કર્યું અને બહુકોષીય દેહ બનાવ્યો કે જેને બીજાણુજનક દેહ આપણે નામ આપ્યું. પ્રશ્ન હવે એવો છે કે આ બીજાણુજનક દેહ બની ગયો તો આ બીજાણુજનક દેહમાંથી ફરી વખત આ જન્યુજનક દેહ કઈ રીતે બનાવવો? કેમ કે વનસ્પતિમાં જીવન ચક્ર ચાલે, એક પછી એક અવસ્થા આવે. તો એના માટે આ અવસ્થા બાદ આ અવસ્થા અને આ અવસ્થા બાદ ફરી આ અવસ્થા આવવી જોઈએ. અહીંયા જે મુજબ કેમ આપણે અહીંયા ફલનની પ્રક્રિયા કરાઈ, ફલન, ફર્ટિલાઇઝેશન. એવો જ મુખ્ય મુદ્દો એવો છે કે હવે આ તબક્કા બાદ એ તબક્કો આપણે લઈ આવ્યા, એ તબક્કો અત્યારે છે તો અહીંયાથી અહીંયા કઈ રીતે આવવું? જો બીજાણુજનક દેહ જે છે એ દ્વિકીય દેહ છે એટલે કે 2n છે. ઇટ્સ કોલ્ડ ડિપ્લોઇડ બોડી. તો આ દ્વિકીય દેહ છે એની અંદરથી આપણે જન્યુજનક દેહ બનાવવો છે એટલે કે જન્યુઓ બનાવવા છે કે જે એકકીય હોય. તો હંમેશા વસ્તુ યાદ રાખવાની કે કોઈ 2n ઘટક હોય અને એમાંથી તમારે n બનાવવું હોય એટલે કે દ્વિકીયમાંથી જો એકકીય બનાવવું હોય તો એના માટે તમારે એક પ્રક્રિયાનો સહારો લેવો પડશે કે જેનું નામ છે અર્ધીકરણની પ્રક્રિયા. અર્ધીકરણની પ્રક્રિયા જે છે આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. શોર્ટમાં સમજી લઈએ આટલામાં કે અર્ધીકરણ શું છે. તો આવી રીતે 2n ઘટક હોય તો એની અંદરથી આપણે nn ઘટક બનાવીએ છીએ અને આ nn ઘટક જે છે એમાંથી ફરી વખત nn બીજા ઘટકો બને. તો જે આ પહેલી સ્ટેપની પ્રોસેસ થાય છે એને આપણે નામ આપશું અર્ધીકરણ 1 કે જેમાં મુખ્ય ઘટકના બે ટુકડા થાય, અડધા અડધા ભાગોથી જેમ કહી શકાય. અને જ્યારે બીજી પ્રક્રિયા થાય છે એને નામ આપશું આપણે અર્ધીકરણ 2 કે જેમાં સમવિભાજન થાય છે. બરાબર. એટલે આવું જે છે અર્ધીકરણમાં થશે અને આખી પ્રોસેસને અંતે 2n ઘટકમાંથી nn ઘટકો જે છે આપણને પ્રાપ્ત થશે. એટલે અર્ધીકરણ થવાને કારણે એકકીય બીજાણુઓ બનશે. અહીંયા
એકકીય બીજાણુઓ સર્જાય. વાત આપણે એકકીયની કરી છે એટલે કે સિંગલ n એટલે કે હેપ્લોઇડ. અને ત્યારબાદ એકકીય બીજાણુઓ સર્જાયા બાદ શું થાય તો કે જન્યુજનક દેહ બને કે જે એકકીય હોય છે. જન્યુજનક દેહનું સર્જન થશે અને ફરી વખત આવા જન્યુઓ જે છે એનું નિર્માણ થશે. તો દ્વિઅંગી વિશે મોટા ભાગની સામાન્ય માહિતી પૂરી કરી છે આપણે. માત્ર એની ઉપયોગિતા બાકી છે જે આપણે આવતીકાલના લેક્ચરમાં જોઈશું. બરાબર. તો ખાસ કરીને આજે મુખ્ય મુદ્દાઓ જે છે જો તમને આવડતા હશે તો દ્વિઅંગીના જે બે પ્રકારો છે લિવરવર્ટ્સ અને મોસ એ સમજવામાં બહુ સરળતા પડશે. એટલે આ મુદ્દાઓ ખાસ સમજી લેજો. આની સાથે આપણે આજનો લેક્ચર પૂરો કરીશું. બાકીનું આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.